ગુડ ઇવનિંગ, વેલકમ ટુ GSTV. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જેમ કે આપને ટાઇટલ ખબર છે, ગાંધીનગરથી સનાથલ સડસડાટ. દોસ્તો, સૌથી પહેલાં પોઝિટિવ વાત કરવી જોઈએ કે વિજય રૂપાણી અને નીતિન પટેલ સરકાર વખતે છેક નરોડા ચિલોડાથી લઈને ગાંધીનગર થઈને SG હાઈવે થઈને છેક સનાથલ સુધી જે રોડ બનાવ્યો એ લોકોએ, અને આખા રસ્તે તમે જો ચિલોડાથી ગણો તો સનાથલ સુધી 15 થી 16 બ્રિજ છે, અને ગાંધીનગરથી સનાથલ સુધી 11 થી 12 બ્રિજ છે, ઓવરબ્રિજ અંડરબ્રિજ થઈને. આ આખો રસ્તો તમે છેક ચિલોડાથી ગણો તો 60 થી 70 કિલોમીટર થાય, અને ગાંધીનગરથી સનાથલ ગણો તો 44 એટલે 45 કિલોમીટર થાય છે. પહેલાં આ રસ્તા ઉપર એટલે કે ગાંધીનગરથી સનાથલ સુધી જવા માટે લગભગ 30 જેટલા 4 રસ્તા આવતા હતા, અને પીક અવર્સ દરમિયાન સવારે ને સાંજે દરેક 4 રસ્તે તમારે લગભગ 3 થી 5 મિનિટ ઊભા રહેવું પડતું હતું. એટલે તમે ગણો તો તમારી લગભગ 60 મિનિટ તો 4 રસ્તાઓ ઉપર જતી હતી. એ બધું કાઢી નાખીને સરકારે એક અદ્ભુત કામ કર્યું કે તમે ગાંધીનગર ઇન્દ્રોડા સર્કલથી તમે ગાડીને સેલ મારો અને સનાથલ સુધી પહોંચો. જો બીજો કોઈ પ્રોબ્લેમ ના થયો હોય તમારી ગાડીને, કે બીજાની કોઈ ગાડીના લીધે ટ્રાફિક જામ ના થયો હોય, અને તમે એવરેજ 70ની સ્પીડે ગાડી ચલાવો નોર્મ્સ પ્રમાણે, તો લગભગ ગાંધીનગરથી સનાથલ સુધી તમે 40 મિનિટમાં ક્યાંય રોકાયા વગર પહોંચી શકો છો. અને ક્યાંક જે સોલા ભાગવત વિદ્યાપીઠથી લઈને ગોતા પાસે જે 2-3-4 રસ્તા જ્યાં જામ થતું હતું એ પણ અત્યારે બંધ કરી દીધું છે. ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ. અને આ ખરેખર એવું કહી શકાય કે તમારો ટ્રાફિક કેટલો સ્મૂથ ચાલે છે ગમે એટલો હોય તોય, એને પણ વિકાસની પરિભાષા સાથે લેવા દેવા છે. એન્ડ વી એગ્રી વિથ દેટ, અને વી રિયલી રિસ્પેક્ટ ફોર ધીસ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ એ થાય છે આપણા ત્યાં કે એક અદ્ભુત પ્રોગ્રેસ કરતી વખતે છેવટે એક સામાન્ય માણસ કાયમ બાજુમાં મુકાઈ જાય છે. ગાંધીનગરથી સનાથલ સડસડાટ સીધા રસ્તે, હા ભાઈ. જો રોડ ક્રોસ કરવા જશો આ 100 ફૂટનો 120 ફૂટનો તો સડસડાટ ઉપર. વેરી સોરી ટુ સે ધીસ થિંગ. દોસ્તો, આખો જે રસ્તો છે, આખા રસ્તા ઉપર જે 11 થી 12 બ્રિજ આવે છે 3-4 કિલોમીટરના અંતરે, એમાં નીચે અંડરપાસ બાય ડિફોલ્ટ રસ્તો ક્રોસ કરવા માટે રાહદારીઓને મળે છે. પણ તમને કોઈ પણ ઇમરજન્સીમાં તમારે ભાગવું હોય રસ્તાના પેલી બાજુ, તમને ક્યાંય આખા રસ્તે એક પણ એલિવેટેડ વોકવે મળતો નથી. આઈડિયલી SG હાઈવે મોટો રોડ કહેવાય, નીચેથી ટ્રક પણ જઈ શકે એ રીતે એના ઉપર લોડ ભરેલો હોય એ ગણીને પણ તમારે એટલીસ્ટ 50 ફૂટની હાઇટનો વોકવે આપવો પડે દર કિલોમીટરે. એટલે ચલો દર કિલોમીટર ના પણ 45 કિલોમીટરમાં 20 વોકવે તો આપો, જેથી કરીને આખા રસ્તે બંને બાજુ સંખ્યાબંધ સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, કોર્પોરેટ ઓફિસોથી લઈ રેસિડેન્શિયલ આવાસોથી લઈને હજારોની વસ્તી બંને સાઈડ રહે છે. અને બંને બાજુ ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે અને અમદાવાદથી ગાંધીનગર જવા માટે રોડ ક્રોસ કરવો જ પડે છે બસ પકડવા માટે. તો એક પણ વાહન ચાલક તમે માનો છો કે 5 જણા રોડ ક્રોસ કરી રહ્યા હોય અને 100ની સ્પીડે આવતો હોય, એને જોઈને બ્રેક મારે? આ એક પરિકલ્પનાની વાત છે. કોઈ બ્રેક મારતું નથી. તમારે તમારા નસીબે રોડ ક્રોસ કરવાનો. કેટલાય જન્મોના પુણ્યો ભેગા થયા હોય તો નીકળવાનું, તો તમે બચો. આઈડિયલી તો એવું હોવું જોઈએ કે આ રસ્તા ઉપર 20 વોકવે હોય. નોટ ઓનલી ધેટ, આપણે જો વિકાસમાં આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોઈએ, ઇંગ્લેન્ડને પાછળ પાડી દીધું હોય વિકાસમાં, એવા કાર્ટૂન મૂકતા હોય કે ઇંગ્લેન્ડના નાગરિકો દિલ્હીની સડકો ઉપર એલ્યુમિનિયમનું વાટકી લઈને ભારતીયો પાસે ભીખ માંગી રહ્યા છે, તો એટલીસ્ટ આવા વોકવે તો બનાવો. અને એ પણ સિનિયર સિટીઝન માટે તમે શું કર્યું
આ વોકવે તો હોવા જ જોઈએ, પણ એમાં એસ્કેલેટર્સ પણ હોવા જોઈએ 50 to 100 ફૂટ ચડવા ને ઉતરવા માટે. ધેન વી હેવ મેડ પ્રોગ્રેસ. સિનિયર સિટીઝન તો કોઈ અભિશાપ લઈને અત્યારે જીવી રહ્યા છે, કોઈ રોડ ક્રોસ કરવા દેતું નથી ને કોઈ ઊભું રહેતું નથી. તો એક સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્રની ભાષામાં એવું કહી શકાય કે તમારું શેર બજાર કે સેન્સેક્સ કેટલા હજારે પહોંચ્યો એ નથી, તમારો સામાન્ય માણસ કેટલી રિસ્પેક્ટથી, કેટલા એક્સેપ્ટન્સથી, કેટલી સગવડથી જીવે છે એ એનો સાચો ક્રાઇટેરિયા છે. તો આવું કેમ નથી અને શું હોવું જોઈએ એ ચર્ચા કરવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે. આજે આપણી સાથે 3 મહાનુભાવો ઉપસ્થિત છે. રોડ સેફટી એક્સપર્ટ અમિત ખત્રી આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. સામાજિક નિસ્બત સાથે જોડાયેલા 2 મહાનુભાવો રુઝાન ખંભાતા અને મહેશ પંડ્યા આપણી સાથે છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. અમિતભાઈ, આપનાથી શરૂઆત કરીશ. જે મેં ઇન્ટ્રોમાં થોડી વાત કરી એ પ્રમાણે કે ખરેખર હાઈવે પર રોડ ક્રોસ કરવા માટેના અત્યારે માત્ર વાહનોના જ મેઝર્સની આપણે વાત કરતા હોઈએ છીએ, પણ જેને રોડ ક્રોસ કરવો છે એની સેફટીના મેઝર્સ વિકસિત રાષ્ટ્રોમાં, વિકસિત શહેરોમાં કયા હોય છે? અમિતભાઈ, તમને અવાજ આવે છે મારો? અમિતભાઈને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. અમિતભાઈ, તમારું માઇક્રોફોન ચાલુ છે કે બંધ? એવું લાગે છે કે એમને અવાજ નથી આવી રહ્યો. આ જ સવાલ મહેશભાઈ આપને પૂછું છું કે રોડ સેફટીના મેઝર્સ ખાસ કરીને રાહદારીઓ માટે અને રોડ ક્રોસ કરનારાઓ માટે વિકસિત શહેરો અને રાષ્ટ્રોમાં કેવા હોવા જોઈએ અને શું છે અહીંયા ખરેખર? જુઓ, હવે તો આપણે બધા જ ગુજરાતીઓ પણ વિશ્વ પ્રવાસી થયા છે અને ખાસ કરીને પોલિસી મેકર્સ તો ખાસ છાસવારે કોર્પોરેશનના અધિકારીઓ પણ વિદેશની મુલાકાત લેતા હોય છે અને પ્રજાના પૈસે લખલૂટ ખર્ચો કરતા હોય છે. એમાંથી શીખવાની બહુ જ જરૂર છે. ત્યાં જે આપણે પૂર્વભૂમિકામાં વાત કરી વોકવેની, ત્યાં નિયમિત અંતરે રાહદારીઓને ક્રોસ કરવાનો રસ્તો હોય છે. અંડર હોય, ઉપર હોય, અને આપણે કહ્યું એમ કે એલિવેટર પણ હોય છે, કારણ કે બધા ચડી શકે એમ નથી. અને વિકલાંગો હોય તો એને પેલી જે સ્લોપવાળી હોય ને એની વ્હીલચેર જાય, અને વ્હીલચેર જેવી સગવડો પણ હોય છે. કદાચ એ બધી બહુ દૂરની વાત થઈ, અને એટલીસ્ટ આપણે ચાલો ઉપરની વાતે છોડી, એલિવેટર નહીં છોડી દઈએ, પણ એટલીસ્ટ એના વોકવે તો સારા હોવા જોઈએ કે જેથી કરીને એ લોકો રસ્તો ક્રોસ કરી શકે. કારણ કે બધા જોડે વ્હીકલ નથી અને બધા ચાલતા જવાના સામે ક્રોસ કરવા માટે, તો એવા માટે ઠેક ઠેકાણે હોવા જોઈએ. અને પણ દક્ષેશભાઈ, બને છે એવું કે આપણે પેલા ઘોડાના ડાબલા હોય ને સીધી દિશામાં જોવાનું, આપણા ત્યાં સર્વાંગી રીતે જોવાનું હોલિસ્ટિક એપ્રોચ છે જ નહીં. આપણે જે વાત કરી ને કે ભાઈ મારે ચિલોડાથી સનાસલ ધનાધન પહોંચી જવું છે, એટલે માત્ર એ જ દિશામાં વિચારવાનું કે કેવા બ્રિજ બાંધી દઉં તો ફટાફટ લોકો પહોંચી જાય. પણ એ પછી કેવા પ્રકારની ઇમરજન્સી આવશે, કેવી ક્રિટિકલ કન્ડિશન થશે, અકસ્માત થાય તો શું કરવાનું, આ જે બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના હોય એ નથી લેવાતા. અને એનું બહુ મોટું કારણ છે, કારણ કે પ્રજા માત્ર વિકાસ પુલો ઉપર જોવે છે. મહેશભાઈ, આ જ સવાલ હું શરૂઆત કરવા. અમિતભાઈ, આપને અવાજ આવે છે મારો? યસ. હા, મારો સવાલ આપે સાંભળ્યો હતો મારો ઇન્ટ્રોને? ઓહ, ના, તમારો અવાજ જ નથી આવતો મને. હજી નથી આવ્યો? હવે આવે? હવે આવ્યો. હાજી. આપના ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ હશે. એનીવે, મેં વાત કોઈ કરી. પ્રોબ્લેમ નથી, મને તમારે ત્યાંથી કંઈ આવતું જ નથી. ઓહ, તો હું ટેકનિકલ ટીમને કહું છું કે સોર્ટ આઉટ કરે. અચ્છા મેં અમિતભાઈ, ઈશારાથી કીધું ત્યારે એમણે મને અવાજને મને અનમ્યુટ કર્યો. ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. અમિતભાઈ, વાત એ છે કે ગાંધીનગરથી સનાથલ સડસડાટ જે રોડ બનાવ્યો છે બહુ જ સારી વાત છે. 40 મિનિટમાં 45 કિલોમીટર કાપી શકાય, કોઈ જગ્યાએ રોકાયા વગર. આ પ્રોગ્રેસને આપણે વધાવીએ છીએ. ખરેખર છે જ્યાં 2 કલાક થાય એવા હતા આજના ટાઈમે, એ આજે 40 મિનિટમાં પહોંચાય છે. ઇટ્સ વેરી ગુડ. પણ વાત એ છે કે વિકાસની યાર્ડમાં એક સામાન્ય માણસની બેઝિક નેસેસિટી ભૂલાઈ જાય છે કે આખા રસ્તે બંને બાજુ
સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઓફિસો, રહેણાંકો આવેલા છે. આ આખે રસ્તે કોઈને રોડ ક્રોસ કરવો હોય, કારણ કે કેટલાય લોકો ગાંધીનગરથી અમદાવાદ આવે છે અને અમદાવાદથી ગાંધીનગર, એક પણ વોકવે છે નહીં. આઈડિયલી 45 કિલોમીટર વચ્ચે, ચલો માણસને 2 કિલોમીટર ચલાવો વોકવે જવા માટે, તોય એટલીસ્ટ 20 થી 25 વોકવે હોવા જોઈએ. હું જાણી જોઈને અંડરપાસની વાત નથી કરતો, કારણ કે ચોમાસામાં આપણે ઘેર ઘેર હોડી પહોંચાડી શકવાના નથી દરેક વ્યક્તિ દીઠ, કે આપણે લાઈફ જેકેટ નથી આપી શકવાના, એટલે અંડરપાસની વાત જ નહીં કરું. આપણે જોયું ગાંધીનગરમાં અંડરપાસની ચોમાસામાં શું દશા થાય છે અને અમદાવાદના તમામ અંડરબ્રિજની શું દશા થાય છે, એટલે આપણે રૂલ આઉટ જ કરીએ છીએ. હા, તો આખા રસ્તે એક પણ વોકવે કેમ નથી? અને ભારતમાં હાઈવે પર રોડ ક્રોસ કરનારાઓ માટેના સેફટીના મેઝર્સ સરકારે કયા લીધા છે ને લેવા જોઈએ? અહીંયા મારે જવાબ આપવાનો છે. જી, પહેલા તો આપણે આનો બેઝ સમજી લઈએ કે સમગ્ર ભારતમાં જેટલા બી વાહનો છે ને એમાં 70% આજુબાજુ વાહનો ટુ વ્હીલર છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, જેટલા પણ માર્ગ અકસ્માતની સંખ્યા અને મૃત્યુનો આંક થાય છે એમાં મેક્સિમમ આંકમાં ટુ વ્હીલરના વાહન ચાલકો ઇન્વોલ્વ છે. પણ દુઃખની વાત એ છે કે દેશની તો વાત છોડીએ, પણ ગુજરાતમાં એક પણ એવો રોડ નથી જ્યાં ડેડિકેટેડ લેન ટુ વ્હીલર માટે બનાવી હોય. જે પણ રોડ બને છે, જેટલા પણ નવા ડેવલપમેન્ટ આવે છે, બધા કારને અને મોટા વાહનોને ફોકસ કરીને આવે છે, જ્યારે એકચ્યુઅલ જે રોડ યુઝર છે, જે મોટી માત્રામાં રોડ યુઝર છે, એને બિલકુલ નિગ્લેક્ટ કરવામાં આવ્યો છે. નંબર 1. નંબર 2, જે અમદાવાદ આ જે એસજી હાઈવેની આ વાત કરી રહ્યો છે, એમાં એસપી હાઈવે પણ ઇન્ક્લુડ થઈ ગયો છે. મને નથી સમજ પડતી કે જે લોકો આની રોડની ડિઝાઇન કરે છે ખરેખર ભણેલા ગણેલા છે કે કેમ, કારણ કે જે બેઝિક ફાઉન્ડેશન, જે ફંડામેન્ટલ જે વસ્તુઓ છે ને એને જ આમાં બાદબાકી કરી નાખવામાં આવેલી છે. આપે બહુ સાચું કીધું કે પદયાત્રીઓ માટે કોઈ જગ્યા નથી, અને હમણાં જ જે ગોતા ચોકડી પાસે પણ નો કટ બંધ કર્યો અને છારોડીનો પણ કટ બંધ કર્યો છે, જેના કારણે બંને બાજુના લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તમે કટ બંધ કરો, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ એનો ઓલ્ટરનેટ તો આપો. હવે સાહેબ, અહીંયા હું આપે જે અંડરપાસની વાત કરી, અંડરપાસ એ બહુ ઇકોનોમી રીતે થઈ જતો એક સોલ્યુશન છે, કારણ કે એમાં એક બોક્સ કન્વર્ટ જ રોડની નીચેથી અંદર ઇન્સર્ટ કરવાનું છે. ખૂબ ઝડપથી થઈ શકે તેવી વ્યવસ્થા છે. હા, પાણી ચોક્કસ ભરાશે, એની ના નથી પાડતો, પણ એ વર્ષમાં 5 દિવસ, પણ બાકીના દિવસ તો તમને શાંતિ રહેશે ને. વર્ષના 5 દિવસ પદયાત્રીઓ કે વાહન ચાલકો બીજો રોડ યુઝ કરી શકે છે. રહી વાત ફૂટઓવર બ્રિજની, ફૂટઓવર બ્રિજ ક્યાં બનાવવા જોઈએ, કેટલા બનાવવા જોઈએ, એ જે તે વખતે રોડ ડિઝાઇન કરવાનો હતો ત્યારની વાત હતી, ત્યારે હજી સુધી તેના પર કોઈ કામ નથી થયું. ને હમણાં કદાચ મારા જાણવામાં આવ્યું હોય, આઈ મે બી રોંગ, કે હવે ફૂટઓવર બ્રિજ ક્યાં લગાડવા અને કેવી રીતે લગાડવા એના માટે કોઈકની સાથે, કોન્ટ્રાક્ટરની સાથે વાતો ચાલી રહી છે. એટલે આ બધી વસ્તુઓ ખોટી છે. અને એક બીજી વસ્તુ આપને ધ્યાને મૂકું કે ઘણી બધી જગ્યાએ, આખા રોડ ઉપર ઘણી બધી જગ્યાએ જ્યારે એસજી હાઈવે થી તમારે બહાર નીકળવું છે અને સાઈડમાં જવું છે, અથવા તો સાઈડના વાહનોને જ્યારે એસજી હાઈવે પર આવવું છે, તો એ મર્જિંગ અને ડીમર્જિંગના લોકેશન ખોટા છે. એની ડિઝાઇન એટલી બધી ભયાનક રીતે બનાવેલી છે કે રોજ ત્યાં અકસ્માત થઈ શકે તેવી સંભાવના ઊભી થઈ છે. અને તમે રોડ બનાવો છો તો શા માટે એવા રોડ બનાવો છો કે લોકોને રોંગ સાઈડ આવવું પડે? તમે ત્યાંના આજુબાજુની વસ્તીના, જેમ આપે કીધું કે હોસ્પિટલ છે, એજ્યુકેશન સંસ્થાઓ છે, તો એના ટ્રાફિકની મૂવમેન્ટને તો ગણતરીમાં મૂકો. બસ દોડાવવું જ છે એટલે ગમે ત્યાં રોડ સીધો પાથરી દેવાનો. જે ઓલરેડી ત્યાંની નીડ છે એને કેમ નથી સમજતા? અને જે પદયાત્રીઓની વાત છે, તો ફૂટપાથ હોવી જોઈએ. પદયાત્રીઓના લાંબા અમુક અંતરે તમારા જે એના પ્રોટોકોલમાં પણ લખેલું છે કે એ પ્રમાણે તમારે રોડ ઉપર વ્યવસ્થા આપવી જોઈએ, ફૂટઓવર બ્રિજ આપવા જોઈએ. અને હવે તો એસ્કેલેટર ઓપરેટેડ પણ આવે છે, બરાબર છે. આપ કોઈ સારા જાહેરાત વાળી એજન્સીની સાથે એને પીપીપી મોડ્યુલમાં પણ લઈ શકો છો. એટલે ઘણા બધા નવા આઈડિયા છે જો કરવું હોય તો. આ મુદ્દો આપને એસ્કેલેટરનો પૂછવાનો જ હતો. પછી એ છે જ કે જો આપણે, મેં અગાઉ જે આપને જ્યારે અવાજ નહોતો આવતો ત્યારે આ જ કહેલું કે આપણે જો આટલા બધા વિકસિત થઈ ગયા હોય અને ઇંગ્લેન્ડના નાગરિકો આપણા ત્યાં ભીખ માંગતા હોય, કાર્ટૂન બનાવતા હોઈએ, હા, તો સિનિયર સિટીઝન માટે એક એસ્કેલેટર તો રોડ ક્રોસ કરવા રાખો. કારણ કે આ જે આખો એસજી હાઈવે છે ને અને રિંગ રોડ, એક પણ ફૂટ ઓવરબ્રિજ નથી. અને જે માણસ રોડ ક્રોસ કરે છે ને એ
કેટલાય જન્મોના પુણ્યો અને જોખમ લઈને રોડ ક્રોસ કરે છે અને કોઈ 100ની સ્પીડે 140ની સ્પીડે જતો કોઈ માણસ કોઈને રોડ ક્રોસ કરતા જોઈને 10 કિલોમીટર પણ સ્પીડ ઘટાડે એવી અપેક્ષા રાખવી એ ફૂલ્સ પેરેડાઇઝમાં જીવવા જેવી વાત છે. આ વાહિયાત વાત છે. એ વિશે આપને હજી પણ પૂછીશ. દક્ષેશભાઈ, એક જ વાત કહેવા માંગીશ દક્ષેશભાઈ, હા, કે પ્રજાના પૈસે ખર્ચે અને જોખમે જે અધિકારીઓ કોર્પોરેશનના અને બીજા બધા વિભાગના અધિકારીઓ વિદેશમાં જઈને રોડ સ્ટડી કરવા જાય છે, એ લોકો શું આ જોઈને આવે છે? ત્યાંથી જે તમે ખર્ચા કરવા ગયા છીએ કે આપણે ફરવા ગયા છીએ? ત્યાંથી આવું બધું ત્યાં જોયા પછી બી નથી સમજતા, તો આ લોકોને સવાલ કરવો જોઈએ કે અને તમે રિપોર્ટ આપો કે તમે ત્યાં શું જોયું, ત્યાં શું સ્ટડી કર્યું અને એનું તમે ભારતમાં શું અમલીકરણ કરવા માંગો છો, પ્લીઝ. અરે સિંગાપોરમાં રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવા એસ્કેલેટર્સ ને વોકવે ને અંડરપાસ તો છે, પણ જે સીધા ફૂટપાથ ઉપર ચાલે છે એમને પણ ઓલ વેધર પ્રૂફ શેડ છે કે તમને 5 કિલોમીટર ચાલો તો તડકો ના લાગે કે વરસાદ આવે તો માથા ઉપર તમે પલળો નહીં. એટલે બધી આપણા ત્યાં તો દૂરની વાતો છે. અને જ્યાં સુધી આ વિદેશમાં જે અભ્યાસ કરવા જવાની વાત છે એમાં અડધા જેન્યુઇન છે અને અડધાની બહુ અત્યારે લાઈવ કેમેરા ઉપર ચર્ચા કરવા જેવી નથી, કારણ કે કયા વિસ્તારમાં ક્યાં જઈને શું કરી આવે છે એમના જ મોઢે સાંભળેલી રાઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ વાત છે. એટલે બેટર નોટ ટુ ડિસ્કસ ધેટ. એ બહુ હાર્દિક ઈચ્છા હશે કોઈની તો નામ સાથે કહીશું, પણ અત્યારે આપણે આ ચર્ચા અહીંયા રાખીએ. અને એમના જે વર્ણન કર્યા છે વિદેશ પ્રવાસમાં ક્યાં ક્યાં જઈ આવ્યા, બંધ મુઠ્ઠી લાખની રાખો. બહુ ઈચ્છા હશે તો કહીશું. મહેશભાઈ જી, જે આપની વાત અધૂરી હતી એમાં હું આપને એક ઉમેરું કે 40 મિનિટમાં પહોંચી જવાય એ રૂપાણી અને નીતિન પટેલ સરકારે જે કામ કર્યું છે એ ખરેખર સારું કર્યું છે. આઈ મસ્ટ સે, કારણ કે જો એ ના કર્યું હોત ને, આને 4 વર્ષ થયા, તો એ 4 વર્ષમાં વાહનોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. અને જેમ અમિતભાઈએ કીધું કે 2 વ્હીલર માટેનો ડેડિકેટેડ કોરિડોર જ નથી. હા, એટલે એક અલગ મુદ્દો થયો, એ બી સારો મુદ્દો છે. પણ રોડ ક્રોસ કરનારાઓ માટે કંઈ રાખ્યું નથી. ધ ક્વેશ્ચન ઇઝ કે વિકાસની સાથે સલામતીનું આટલું કોમ્પ્રોમાઇઝ કેમ? એટલે પહેલાં તો દક્ષેશભાઈ જે અમિતભાઈએ વાત કરીને એને સંપૂર્ણ રીતે એન્ડોર્સ કરું છું, સંમત છું વાતને. અને એ મેં થોડી વાત બી કરેલી, પછી અમિતભાઈ જોડાયા એટલે એમણે બધી વિગતે વાત કરી કે આ લોકો અભ્યાસ કરીને શું કરે છે ને, પણ એમાં નથી પડતા. સવાલ એ થાય કે મને આપણી એક પ્રક્રિયા ઉપર પણ સવાલ છે. આપણા ત્યાં લોકશાહી ઇલેક્ટ્રોલ ડેમોક્રેસી છે, એટલે ચૂંટણીઓ આવે, ચૂંટણીઓમાં બતાવવું હોય, હાઇલાઇટ કરવું હોય, એટલે ટૂંકા ગાળાનું વિચારવાનું, દીર્ઘદ્રષ્ટિ નહીં કે આ 5 વર્ષમાં આ તારીખમાં આ તારીખે ઉદ્ઘાટન થવું જોઈએ અને એનો પ્રચાર થાય હાઇલાઇટ પ્રોજેક્ટનો એટલે વોટ મળી જાય, એટલે પછી બીજું આ થાય. હોલિસ્ટિક એપ્રોચની જે વાત કરું છું, દીર્ઘદ્રષ્ટિ, આમ એમ કહેવાય છે કે અમે 100 વર્ષનો વાત કરીએ છીએ દ્રષ્ટિ, પણ એવું નથી. આ ચૂંટણી પ્રક્રિયાના લીધે આટલા જ 5 વર્ષમાં આટલું ઉદ્ઘાટન કરવાનું, પછીના આટલું ઉદ્ઘાટન કરવાનું, પછી આટલું ઉદ્ઘાટન કરવાનું, એટલે વાત રહી જાય છે. એટલે તમારે આવનાર 25 વર્ષમાં કેટલી વસ્તી થશે, શું થશે, આ બધી વસ્તુઓ કરવાની જરૂર છે. જે અમિતભાઈ કહ્યું કે અત્યારે હવે કેટલીક કોન્ટ્રાક્ટર આપવા પ્રયત્ન કર્યો છે, પણ થીગડા મારવાની પ્રક્રિયા થશે. શરૂથી જ એમણે વિચારવું પડે. જેમ કે હમણાંની જ વાત કરીએ, જેમ કે પાંજરાપોળથી જે પેલો બ્રિજ બનવાનો છે, હવે કહે છે બ્રિજ તો બની જશે, પણ પેલો જે નીચેનો રસ્તો છે ટૂંકો પડવાનો, તો અત્યારે તમે એ પહોળો કરવાની વાત નથી કરતા અને સીધા બ્રિજ બનાવવાની વાત કરો છો. ઝાડ બાળ કાપવાની વાત બાજુ પર મૂકીએ, ચાલો હું માનું કે ઝાડ કાપવાય પડે, ચાલો એ પર્યાવરણવાદી શું, ઝાડ કપાય, દુઃખ થાય, ભયંકર દુઃખ થાય, તેમ છતાંય ચાલો વિકાસ કરવો હોય, વસ્તી વધતી હોય તો ઝાડ કાપવાય પડે, વાવવા પડે એની સામે, પણ એ ચર્ચામાં નથી મૂકતો. પણ તમે એનું વાઇડનિંગ તો કરો, તમે લાંબા ગાળાનો વિચાર કરો. અને તમારે એ વખતે પણ કાપમાં જવાનું છે, લોકોનો ભોગ બનવાનો છે, તો અત્યારથી જ કેમ લાંબુ પ્લાનિંગ નથી કરતા? એટલે તમે આમ તો 100 વર્ષની વાતો કરો છો કે 100 વર્ષનો અમે 2000 આટલા સુધીમાં કરી દઈશું, આટલા સુધીમાં કરી દઈશું. તો સવાલ એ થાય કે આ ઓવરબ્રિજ બને કે અંડરબ્રિજ બને કે રોડ વાઇડનિંગ થાય કે મેટ્રો બને કે બુલેટ થાય, વોટેવર થાય, વિકાસમાં જરૂરી છે, બહુ જ જરૂરી છે અને એપ્રિશિએટ કરવા જેવું છે. પણ તમે આખું ખ્યાલ નથી રાખતા. અને એવું નથી, જે અમિતભાઈએ કટાક્ષમાં વાત કરી કે આપણા એન્જિનિયરો ડફોડ નથી, હોશિયાર છે. જો અમેરિકામાં સફળતા મળતી હોય, લંડનમાં મળતી હોય અને આપણા લોકો ત્યાં જઈને રાજવી કરતા હોય, એટલે એવું નથી કે આપણા ત્યાં ખબર નથી.
પણ આ જે ભ્રષ્ટાચાર અને ચૂંટણીની પ્રક્રિયાઓ અને રાજકીય નેતાઓનું જે જોડાણ હોય છે, નેક્સેસ હોય છે એની લીધે, એટલે બ્લેકલિસ્ટ થયેલો પણ ડિઝાઇનર એ ફરીવાર પુલ એને જ બનાવવા આપવાનો, એ જે પ્રક્રિયા છે એની સામે આ બધી સમસ્યા ઊભી થાય છે. પણ તમે સાચા છો કે ભાઈ લોકોનો વિચાર કરતા જ નથી. કે પછી સાયકલવાળાનો, અમને સરસ વાત કરી કે ભાઈ ટુ વ્હીલરની વાત કરો, પણ સાયકલો આજે વપરાય છે, સાયકલવાળાને તો કોઈ વેલ્યુ જ નથી. એને શું કરવું, કેવી રીતે કરવું? આપણા ત્યાં હજુ પેલી ટ્રાયસાયકલ ચાલે છે, પ્લાસ્ટિક વેસ્ટ પિકર્સવાળા અને બીજા બધા માલવાહક માટે ઉપયોગ કરે છે, એની પણ કોઈ વ્યવસ્થા નથી. તો એ પ્રકારનું આયોજન હવે થવું જોઈએ. જો તમે ત્રીજું એમ કે આર્થિક દેશ બનવા માગતા હો અને વિશ્વગુરુ થવા માગતા હો તો તમારે આનો પણ ખ્યાલ કરવો પડે. આજે પણ ઊંટલારી અમદાવાદમાં ચાલે છે, એટલે એવી વખતે એના માટેની શું વ્યવસ્થા હોવી જોઈએ એ વિચારવાની બહુ જ જરૂર છે. રુઝાન, અત્યારે ઘણા બધા લોકો એવું કે છે, જ્યારે તમે એમ કહો ને કે છેક ચિલોડાથી લઈને સનાથલ સુધીના 60-70 કિલોમીટરના રોડ ઉપર અને ગાંધીનગર ઇન્દ્રોડા સર્કલથી સનાથલ, કોઈને રોડ ક્રોસ કરવો હોય, બંને બાજુ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, હોસ્પિટલ્સ આવેલી છે, ઓફિસ, ગાંધીનગરથી કોઈ ઉતર્યો આ બાજુ, ઓફિસ આ બાજુ છે, તો એને ધારો કે સલામત રીતે રોડ ક્રોસ કરવો હોય તો કાં તો 4 કિલોમીટર આ બાજુ બ્રિજ સુધી જાય કે 4 કિલોમીટર આ બાજુ જાય અને નીચેથી ક્રોસ કરે. અને સાંજે અથવા તો એવું ના કરવું હોય તો જોખમ લઈને 120ની સ્પીડે આવતા બંને બાજુના વાહનોને ટેકલ કરીને, તમામ પ્રકારના નૃત્ય કરીને પેલી બાજુ પહોંચે અને સાંજે એ જ સ્થિતિમાં ગાંધીનગર જવા પાછો આ બાજુ આવે. બરોબર? એટલે કેટલાક લોકો એવું કહે છે કે સરકારે બહુ સાચવીને આ પ્રકારની પ્રોવિઝન નથી કરી, કે સરકારને સૌની હેલ્થનો ખ્યાલ છે, એક્સરસાઇઝ લોકો ઘેર કરતા નથી, એટલે સવારે ને સાંજે 4-4 કિલોમીટર ચાલે. એ પણ એક છુપો આશય છે કે આ બાજુથી નીચેથી જાઓ. પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકારને પોતાને જો હેલ્થની આટલી બધી ચિંતા છે તો દિલ્હીમાં વર્ષમાં 2-3 વાર જૂના મહાન નેતાઓની સમાધિ ઉપર પુષ્પમાળા અર્પણ કરવા માટે આ નેતાઓ જ્યારે જાય છે ત્યારે ગાડી નહીં, ગાડીનો આખો કાફલો એના પહેલા પગથિયા સુધી કેમ લઈ જાય છે? કેમ ઇન્ડિયા ગેટ પાર્ક કરીને નથી જતા? ચાલો, વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? આપણા દેશની સૌથી મોટી દુઃખની વાત છે, વીઆઈપી કલ્ચર કહેવાય આને, કે વીઆઈપી કલ્ચર માટે અલગ છે અને આપણા તમારા મારા જેવા માટે અલગ છે. આપણે વીઆઈપીમાં ના આવીએ. હવે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે તમે જે આખું વર્ણન કર્યું, સમજાયું, તમે તો 4 કિલોમીટરની વાત કરી. હું અહીંયા અમારે પંચવટી પાસે જ ખાલી 500 મીટર ગોળ ફરવાનું છે. મારી ઓફિસ વ્હાઇટ હાઉસ છે, એટલે પંચવટીનો રસ્તો ક્રોસ કરીને મારે આમ થઈને આમ 500 મીટર ફરીને અંદર પંચવટી સામે જોવાનું હોય. અને સામેથી જે લોકો આવતા હોય એ લોકો બી સાહેબ 100 કે 200 મીટર એક ગલી આવે છે તે બાજુ, તો એ લોકોને એટલા માટે બી એ લોકો 500 મીટર ગોળ ટર્ન ના મારે, એ લોકો ખાસ એ ગલીમાં રોંગ વેથી ઘૂસી જાય અંદર આવીને, એટલે ત્યાં બાય ડિફોલ્ટ એ બાજુ આખો ટ્રાફિક જામ થાય પંચવટીના સર્કલની આગળ. કહેવાનો મતલબ એ છે સાહેબ કે વોટએવર, હવે અત્યારે ઇમ્પોર્ટન્ટ જે ટાઉન પ્લાનિંગ કહેવાય ને અને જે રોડ રસ્તાનું પ્લાનિંગ, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ કઈ રીતે છે કે આપણે વાર્તા કરીએ છીએ બધા, અત્યારે એન્જિનિયર્સોની વાત કરીને બધા ફોરેન ગયાની વાત કરી, સાથે તમે ભૂલી ગયા બહુ ઇમ્પોર્ટન્ટ લોકો બી આમાં સામેલ હોય છે, ને હોય છે કન્સલ્ટન્ટો. કારણ કે આ બધી બુદ્ધિઓ કન્સલ્ટન્ટથી પહેલાં ચાલુ થતી હોય, કારણ કે આપણા જે પેલા કોર્પોરેશન્સ કે એમાં જે કમિટીઝ હોય છે, યુ ડોન્ટ એક્સપેક્ટ ધેમ ટુ બી, ફરવા માટે અલગ વાત છે, બટ દે આર નોટ માસ્ટર્સ ઇન ધીસ, સો દે કીપ કન્સલ્ટન્ટ્સ. એટલે કન્સલ્ટન્ટ આખો પ્રોજેક્ટ બનાવે, ટેકનિકલ સ્પેક્સ મૂકે, જે બી બધું આખું જે ટેન્ડરિંગ જાય એની પહેલાં બધું આખી કથા લાંબી થતી હોય, એ લોકોને પહેલાં કન્સલ્ટન્ટોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે અને પછી પેલા કોન્ટ્રાક્ટરોને અને બ્રિજને એન્જિનિયર જે બી બધાને આપતા હોય. ભલે આખું એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ બી છે, મને ખબર છે, એટલે એને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે એટલું ફાસ્ટ કામ કરે કે આપણે કંઈ સિમ્પલ ચીજ બી મૂકી હોય, કારણ કે અમારે અત્યારે થોડું કામ ચાલે છે, તો 2-3 મહિનાથી જવાબ ના આપે. અંડર બ્રિજમાં કે નીચે ડેવલપમેન્ટ હોય, ખાલી પૂછ્યું હોય કે ભાઈ અહીંયા શું છે પાર્કિંગનું, કઈ રીતે, તો એનો જવાબ ના આવે 2-3 મહિના સુધી. એટલે એનો મારો કહેવાનો હેતુ એ છે કે સાહેબ આ એક સત્ય છે. કહેવાનો હેતુ એટલો થઈ રહ્યો છે કે અનફોર્ચ્યુનેટલી આના પર કશું દેર ઇઝ નો ધારાધોરણ નથી. હવે તમે વાત કરી કે અંડર બ્રિજમાં જે આપણે 4 કિલોમીટર, સાહેબ ભૂલી જાઓ 4 કિલોમીટર તો લોકો માટે બહુ કહેવાય, 500 મીટરે નથી ફરતા.
ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારે અગર આપણે આપણા શું કહેવાય એ ડિસ્કસ કર્યું કે ભાઈ ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવશું, બરોબર છે, એલિવેટેડ વોકવે કરશું. હવે તમે એ એક્સપેક્ટ ના કરતા, કારણ કે અનફોર્ચ્યુનેટલી સાહેબ મિસ્ત્રી સાહેબ બોલ્યા કે ખત્રી સાહેબ બોલ્યા કે ભાઈ આપણે પીપીપી કરવાનું. પીપીપી એટલે ફરી પાછા પૈસા અમારે જ ભરવાના. અત્યારે ટોલો ભરી ભરીને અમે ગાંડા થઈ રહ્યા છીએ કે શેના ટોલો ભરવાના આટલા બધા. તમે તો બધા આજકાલ તમે જોશો ટેક્સનો તો કોઈ અંત નથી. બધી ચીજો ભલે ભલે આપણે અત્યારે બજેટ આવશે એટલે કહેશે કે ઇન્કમ ટેક્સ ભરનારા આટલા જ છે ને આમ તેમ અરે ઢેકનું પૂછવું. પણ અરે સાહેબ તમે એ તો જુઓ કે જે ઇનડાયરેક્ટ ટેક્સો છે અને જે પેલા શું કહેવાય જીએસટી બોલો, આ જમવામાં ટેક્સ ને પેલામાં ટેક્સ ને એડ્યુકેશન સેસ ને પેલો કઈ ક્લીન સ્વચ્છ ભારત સેસ ને ભગવાન જાને, મને તો સાહેબ બધા યાદ નથી બધા કેટલા બધા ટેક્સો ભરી ભરીને સીએઓ ની હાથરી ચાલે છે તેમાં મારે અત્યારે નથી વચ્ચે એક ગણતરી કરી હતી, કિલોમીટરે ₹1.5 ટોલ ટેક્સ થાય છે. એટલે તમે એમ વિચારો કે ભારતમાં મારો જન્મ થયો છે અને ભારતનો દુનિયાનો સૌથી અદ્ભુત કુદરતનો ખજાનો ઉત્તરાખંડ, હિમાચલથી લઈને નોર્થ ઈસ્ટથી લઈને સાઉથ સુધી મારે ગાડી લઈને સમગ્ર ભારત દર્શન કરવું છે. પેટ્રોલના પછી ગણજો ભાઈ, પહેલા ₹80,000 ટોલ ટેક્સના તમે અંદર અપલોડ કરાવો. દર્શક મિત્રો, આ ચર્ચા આગળ ધપાવીએ છીએ. બ્રેક લઈએ એ પહેલા એક ફરીથી કહી દઉં કે ઘણા બધા પ્રશ્નો તમારા પણ મનમાં હશે, એ વી વિલ એડ્રેસ. મળીએ છીએ જલ્દી. વેલકમ બેક. તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હશે, એને પહેલાં હું એડ્રેસ કરી દઉં. દોસ્તો, આ માત્ર અમદાવાદ ગાંધીનગરના રોડની વાત છે એવું ના સમજી લેતા. આ એક એક્ઝામ્પલ છે. ગુજરાતમાં કેટલી જગ્યાએ, કેટલાય મોટા શહેરોમાં, લગભગ બધા શહેરોમાં જ્યાં જ્યાં આટલા સરસ રસ્તા થયા છે એની પોઝિટિવ સાઈડ એ છે કે જ્યાં પહોંચતા તમને 2-3 કલાક થતા ત્યાં તમે પોણો કલાકમાં પહોંચો છો. ધીસ ઇઝ ધી વેરી પોઝિટિવ. પણ રોડ ક્રોસ કરનારાઓ માટે કોઈ પ્રોવિઝન છે નહીં અને આવું બધે જ છે. જ્યારે આપણે ભારતના જ શહેરોની વાત કરો, તમે મુંબઈ જુઓ, તમે મુંબઈમાં એકલા મરીન ડ્રાઈવ ઉપર તમારે રોડ ક્રોસ, કારણ કે મરીન ડ્રાઈવ ક્વીન્સ નેકલેસ જે કહેવાય છે, એ તમારે આખા રોડ ઉપર કેટલા બધા વોકવે છે એ લોકોના, જેથી કરીને તમારે કોઈ ચિંતા વગર પગથિયા ચડીને રોડ ક્રોસ કરી શકાય. અને ત્યાં પણ એસ્કેલેટર થઈ રહ્યા છે. હવે મુંબઈમાં જે લોકલ ટ્રેનના જેટલા બી પાટા છે તમામ વિસ્તારમાં વચ્ચોવચ્ચ જાય છે. જો આવી લોકલ ટ્રેન અમદાવાદમાં હોય તો તમારે પાટા ઉપર પડતું મૂકીને જવું પડે. ત્યાં આગળ દરેક સ્ટેશન ઉપર તો વોકવે છે જ, પણ એ વચ્ચે પણ જ્યારે ડિસ્ટન્સ 3-4 કિલોમીટરનું થઈ જાય ત્યાંય છે. એટલે તમે વિકાસ કરો, વેરી ગુડ, પણ કઈ તકલીફ પડી શકે એનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. અમિતભાઈ અને બંને મહાનુભાવો, આપનું ફરી સ્વાગત છે. આપે જે વાત કરી ને કે કેટલી જગ્યાએ રોડના કટ કેવા આપે છે, વગર લેવા દેવાના લોકો હેરાન થાય છે. એ કઈ આ નાનું એક્ઝામ્પલ આપી. આ ઇસ્કોન બ્રિજ છે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર, ત્યાં ગુરુદ્વારા સાઈડથી કોઈને આવીને ખાલી યુ ટર્ન લઈને પાછું એ બાજુ જવું હોય તો એને વળવા માટેનો કોઈ બેરિકેડ વાળો રોડ જ નથી. તમારે 1 કિલોમીટર લાંબી લાઈનમાં પાછળ ઊભા રહેવાનું. 5મી વખત સિગ્નલ ખુલે તમારો વારો આવે, 10-12 મિનિટ તમારે રશ અવરમાં પરાણે ઊભા રહેવાનું, પછી વળવાનું. જે તમારે કોઈ એને ઊભા રહેવાની જરૂર જ નથી. અને જો તમે બાજુના સર્વિસ રોડ ઉપરથી રાઈટ ટર્ન લો અથવા તો જતી વખતે પણ એવું કરો તો 3 જણા તરત દોડીને આવશે, ખોટા વળ્યા. ભાઈ નથી વળવું, સાચા વળવાનો રસ્તો તમે દોરી આપો. એટલે આ પ્રોબ્લેમ છે. વાત એ છે અમિતભાઈ, સવાલ એ છે કે આ મેં જે સ્ટ્રેચ કીધો ગાંધીનગર અમદાવાદનો, આને એક મોડેલ તરીકે લઈએ છે. ગુજરાતમાં જ્યાં જ્યાં આવું છે ત્યાંના સંદર્ભમાં વાત કરીએ છીએ કે આ 45 કિલોમીટરનો એક પણ વોકવે વિનાનો સ્ટ્રેચ છે. ત્યાં રોડ ક્રોસ કરનારા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ઓફિસના કર્મચારીઓ કે રહેવાસીઓ કોઈ જગ્યા જ નથી. આઈડિયલી તમારા હિસાબે કેટલા વોકવે હોવા જોઈએ? લગભગ જો સનાથલ થી આપણે ખાલી જો ગાંધીનગર સુધીની વાત કરીએ ને તો ત્યાં જ લગભગ 14 થી 16 જેવા વોકવે ની તમને જરૂર છે. વેરી વેલ સેડ. 14 થી 16 ની જરૂર છે. તદુપરાંત જે ઇશ્યુ હું તમને કહું છું કે એમણે બહુ જ સરસ નેતૃત્વ જે આપણું નેશનલ લેવલનું ચાલી રહ્યું છે ને એ લોકો
જે ડેવલપમેન્ટ ગડકરીજી કરી રહ્યા છે, પણ એ આખો વિચાર જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી આવે છે ને ત્યાં સુધી બધું સોનાનું પિત્તળ થઈ જાય છે. હવે જેટલા બી તમે ફ્લાયઓવર બનાયા છે એની નીચે તમે યુટર્ન આપો, એની નીચે તમે ઘણી બધી જગ્યા છે જેટલા પણ ફ્લાયઓવર બનાવ્યા છે એની નીચે તમામની નીચે એક સર્કલ નાનકડું બનાવવું જોઈએ જેથી ટ્રાફિક જામ ન થાય. અને અધવચ્ચે ઘણી બધી જગ્યાએ તમારે અંડરપાસ આપવા પડે. એટલે તમે વાહનોને એની જરૂરિયાત મુજબ નીકળવા નહીં દઈને એક જ જગ્યાએ ભેગા કરો છો, એટલે બધો ટ્રાફિક જામ થાય છે. એટલે બ્રિજ તમે બનાયા ટ્રાફિક હળવો કરવા માટે, પણ બ્રિજની નીચેની ડિઝાઇન એટલી બધી ગંદી કરી નાખી છે કે નીચે બધું જામ થઈ જાય છે. આમાં કશું જ નથી. મેં કેટલું બધું પુટઅપ કરેલું છે કે તમે અંડરબ્રિજની નીચે એક કલવર્ટ આપી દો, બોક્સ કલવર્ટ. અત્યારે તો ટેકનોલોજી બહુ સરસ છે, આખું બોગદું જ પાસ થઈ જાય એક કેપ્સ્યુલનું. તો ત્યાંથી તમે પેડેસ્ટ્રીયનને બાયપાસ આપી દો ને. સર્વિસ રોડ પર આમે વાહનોનો રોડ ઓછો છે, ત્યાં સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક કામિંગ કરીને તમે વોકવે આપી દો એટલે સામે માણસ જતો રહે. પણ એ બધું કરવું નથી આ લોકોને. બીજું કે આખા એસજી હાઈવે ઉપર જેટલા બી બ્રિજીસ છે, અમિતભાઈ, આમાં હું થોડો, આટલા તમને પણ આવા અનુભવ હશે, આ બંને મહાનુભાવોને પણ આવા અનુભવ હશે. સ્પીડ બ્રેકર આપી દેવાથી અને ઝીબ્રા ક્રોસિંગ આપવાથી અથવા તો પેડેસ્ટ્રીયનને ક્રોસ કરવાનું સિગ્નલ આપવાથી આ રોડ ઉપર રોડ ક્રોસ કરનારો માણસ માનસિક રીતે સેફ ફીલ કરીને રોડ ક્રોસ કરી લેશે એવું સાલું માનવું બહુ અઘરું છે. કારણ કે અહીંયા આગળ સર્કસના ખેલ કરીને સ્પીડ બ્રેકર ઉપરથી 100ની સ્પીડે ગાડી ઉડાડીને પેલાને બોનેટ ઉપર લઈને 5 કિલોમીટર ઢસડે એવી પ્રજા છે. એટલે બેસ્ટ વે એ છે કે આપે જે કહ્યું ને કે વોકવે અથવા તો પેડેસ્ટ્રીયન વોટ એવર. ના, એટલે એકલો વોકવે નો પ્રશ્ન નથી આવતો. વોકવે ની સાથે જે નાના વાહનો પણ જે રીતે અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને લાંબા રૂટ ઉપર જઈ રહ્યું છે, તો એટલે નોટ ઓનલી તમારે પેડેસ્ટ્રીયન પણ પેડેસ્ટ્રીયન સાયકલિસ્ટ અને ટુ વ્હીલર વાળાને જો એક સરખી કેટેગરીમાં તમે મૂકી શકો તો આ લોકોને એક રસ્તાની બીજી બાજુ જવાની ખૂબ જરૂર છે. કારણ કે સ્કૂટર લઈને કે એક્ટિવા લઈને પેલી બાજુ રહેનારી મારી બેન આ બાજુ શાકભાજી લેવા આવતી હોય છે, પેલી બાજુ રહેનારો મારો ગરીબ વર્ગ બસ પકડવા આ બાજુ આવે છે, એ લોકો પોતાના વાહનો પાર્ક કરીને જાય છે. એટલે બધી વસ્તુઓને બહુ અલગ રીતે જોવાય છે. મારી પાસે આના મોડ્યુલ તૈયાર છે પણ કોઈને સાંભળવું નથી. ખરેખર બિલીવ મી, આ બધા વસ્તુનો ઘણો બધો સોલ્યુશન આવી શકે છે. ને એક બીજો અહીંયા વાત કરી જ્યારે પેડેસ્ટ્રીયન ને ઝીબ્રા ક્રોસિંગની વાત છે, મને બહુ શરમ આવે છે. ઇન્ટરનેશનલ લેવલ ઉપર હું રોડ સેફટી પર કામ કરું છું. મને બહુ શરમ આવે છે કે હું જે શહેરમાં રહું છું, અમદાવાદ જેવા આટલા ડેવલપ શહેરમાં, અમદાવાદ શહેરના તમામ સ્પીડ બ્રેકરની ઉપર ઝીબ્રા માર્કિંગ કરેલું છે. આટલી બી તો કોઈ અભણ માણસને બી ખબર પડે કે આ માર્કિંગ ખોટો છે, પણ નથી સમજવું. એની સામે તો અમદાવાદ ગ્રામ્યમાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે આખા ગ્રામ્યને બહુ સરસ કરીને અમદાવાદ ગ્રામ્યમાં બધી જ જગ્યાએ પરફેક્ટ સ્પીડ બ્રેકર કરી દીધા છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર નથી, એની ડિઝાઇન નહોતી ખબર, અમે ડિઝાઇન મોકલી. બરોબર, હવે એ કેવી રીતે કરશે મને ખબર નથી. અને નોન સ્ટાન્ડર્ડ ડાયમેન્શન છે. આપ જે સાહેબ કહો છો ને કે કુદાઈને જાય, જો સ્ટાન્ડર્ડ એના ડાયમેન્શન હોય ને તો એને કુદાવવું પણ અઘરું પડે. એટલે પ્રોપર ડિઝાઇનિંગથી અને બુદ્ધિશાળી રીતે જો કરવામાં આવેલું પ્લાનિંગ હોય ને તો બધા પ્રોબ્લેમના સોલ્યુશન છે. પણ કોઈને કરવું નથી. અને બેને કન્સલ્ટન્ટની જે વાત કરીને બહુ અદ્ભુત છે. અને અમુક કિસ્સામાં તો અમે જોયું હતું કે કન્સલ્ટન્ટ મુંબઈનો છે, એને અમદાવાદની જોગ્રાફીનો અને અમદાવાદની મુવમેન્ટની ખબર જ નથી. અને જ્યાં કન્ટિન્યુઅસ લાઈન ન હોઈ શકે, કન્ટિન્યુઅસ લાઈન એટલે તમે રોડ ક્રોસ ન કરી શકો, 4 રસ્તા પર 3 રસ્તા પર કન્ટિન્યુઅસ લાઈનો મારી છે, એટલે મારે વાહન ક્રોસ જ નહીં કરવાનું યાર. એટલે ઘણા બધા આ લોકો ખરેખર બુદ્ધિનો અભાવ છે. અમિતભાઈ, કેટલાક સ્પીડ બ્રેકર તો એવા છે, એના પણ નિયમો છે જે આપને વધારે ખબર, પણ મેં વાંચેલું ઇન્ડિયન રોડ કોંગ્રેસમાં કે એની લેન્થ જે બંને આ છેડેથી પેલા છેડે 2 મીટર અને કોઈ પણ જગ્યાએ ટોટલ સ્લોપ 1.5 ફૂટથી વધારે નહીં. એ બધા એના ઇન્ટરનલ 10 ઇંચ, હા, એના 10 સેન્ટીમીટર, સોરી 10 સેન્ટીમીટર થી વધારે ન. હા, એટલે એના પણ સ્ટાન્ડર્ડ છે. પણ આ લોકો અમુક જગ્યાએ તો એવા સ્પીડ બ્રેકર બમ્પ બનાયા છે કે અડધો બાય અડધો ફૂટનો ચોરસ ટુકડો. એટલે તમારે અમદાવાદમાં રૂઝાન સરસ એક પ્રકારનો વ્યવસાય વિકસ્યો છે, એ જમ્પર રિપેરિંગનો અને નવા જમ્પર નાખવાનો આમના પ્રતાપે. તો શા માટે બમ્પ શા માટે બનાવો છો? અમુક વાર તો એવું લાગે કે તમે ના પાડી દો, એ ગાડી નહીં ચલાવવાની, ભીત જ બનાવી દો, એવા બમ્પ છે. એટલે અને પેલી વાત કરી ને વિદેશ પ્રવાસે અભ્યાસ કરવા જવા માટેની,
સાલું બોલતા રોકાતું નથી પણ રોકી રાખવું પડે છે, એવા બધા ત્યાંથી આવીને વર્ણન થયા છે. એટલે એનીવે એમાં પણ ફરીથી કહું કે એમાં પણ બે પ્રકારના લોકો હોય છે જે વિદેશ સ્ટડી કરવા જાય છે. એક એવા પણ હોય છે કે જે પાછા આવીને અમદાવાદમાં ચોમાસામાં સ્ટોમ વોટર મેનેજમેન્ટ દુનિયાના યુરોપના બેસ્ટ સિટીઝમાં કેવું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કર્યું છે અને ફરક પણ પડ્યો છે કે પહેલાં 5-5 દિવસ પાણી નહોતું ઉતરતું, એ અત્યારે ભરાય છે પણ ઉતરી પણ જાય છે. એટલે આવા પણ લોકો છે 3 દિવસમાં ઉતરે છે 5 ના બદલે, જે કંઈ પણ એટલીસ્ટ થોડો ફરક પડ્યો છે. કંઈક તો પોઝિટિવ પણ એટલીસ્ટ ત્યાંથી આવીને આટલું તો કર્યું છે. પણ જોડે જનારા કેટલાક નેતાઓએ જે વર્ણન કર્યા છે શું કહેવું, એટલે તમે બહુ કહેતા હોય તો કહી દઉં. કેટલાક લોકોએ તો યુરોપના શહેરમાં સ્ટોમ વોટરનો અભ્યાસ કરવા જનારી ટીમના કેટલાક નેતાઓએ પાછા આવીને ત્યાંની સ્ટ્રિપ્ટીસ ક્લબના વર્ણન કર્યા હતા. દેટ્સ ઓલ, આટલામાં સમજી જજો. મહેશભાઈ, કોઈ પણ વિકાસ વખતે ફરીથી કહું છું, વિકાસની પરિભાષામાં નાગરિક તદ્દન તુચ્છ કે વાહિયાત કેટેગરીનો કેમ ગણાય છે? એ પોતે નબળો અને ઢીલો છે એટલે? મહેશભાઈ. બિલકુલ, એટલે રૂજાને શરૂઆતમાં એ જ કહ્યું કે આ વીઆઈપી કલ્ચરમાં લોકોને ભૂલાવવામાં આવ્યા છે. એટલે જે અમિતભાઈ કહે છે તે જ કે જ્યારે આવા કોઈ પણ પ્રકારના પ્રકલ્પો આવતા હોય એ લોકો માટે જ કરવામાં આવે છે, લોકોના હિત માટે જ કરવામાં આવે છે, પણ લોકોને કહેવામાં જ નથી આવતું. એટલે કોઈ પણ તમે આ વસ્તુ કરો તો એનો ફિઝિબિલિટી સ્ટડી કરવો પડે, એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટનો સ્ટડી કરવો પડે, લોક સંવાદ કરવો પડે, લોકોના ઓપિનિયન લેવા પડે. માનો કે અમિતભાઈને પૂછવામાં આવ્યું હોય તો અમિતભાઈ 10 પ્રકારના સૂચનો આપી શકે, અથવા તો બીજા નાગરિકો એના વિસ્તારના કે તમે આવું આવું કરજો, અમને મુશ્કેલી પડશે. ભલે એન્જિનિયર ના હોય પણ એને વાસ્તવિકતા વ્યવહારિકતાની ખબર છે કે મારું શાક માર્કેટ સામે ભરાય છે અને આ જો ફ્લાયઓવર થઈ જશે અને આ રોડ થઈ જશે તો હું ક્રોસ કેવી રીતે કરે. એટલે એવી વખતે આવા લોકો પોતાના સૂચનો આપતા હોય છે. કમનસીબે આ મેં ફરીવાર વાત કરું છું, અમારી એકની એક વાત એટલા માટે કરવી પડે છે કે આ ચૂંટણીલક્ષીય પ્રોગ્રામો થાય છે, બધા જ રાજકીય પાર્ટીઓની વાત કરું, એક પાર્ટીની નહીં કોઈની. એટલે એ લોકો એ લક્ષમાં રાખીને પેલા એન્જિનિયરો, અને હું એમ કહેવા માગું છું કે એન્જિનિયરો ડફોડ નથી, પણ એન્જિનિયરો પણ એક્સેસનો ભાગ બની ગયા છે. એટલે એમને કરવું પડે છે, અથવા ક્યાંક નથી કરતા તો સસ્પેન્ડ કરવા પડે છે, અથવા તો જલ્દી નિવૃત્ત પણ કરી દે એવું પણ બનતું હોય છે. એવાય બહુ ઉદાહરણો છે. એટલે જે પબ્લિક કન્સલ્ટેશન થવું જોઈએ, લોકોને પૂછવું જોઈએ, એ લોકોને નથી પૂછવામાં આવતું. ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટની વાત જવા તો તમે મહેશભાઈ, મારો આમાં એક ક્રોસ સવાલ એ જ છે કે લોકોને પૂછવું જોઈએ પણ નથી પૂછતા. કેમ નથી પૂછતા? કે લોકોની પોતાની એવી ઇમેજ કે એવો અવાજ કે એવો પ્રભાવ જ નથી કે અમને પૂછો કંઈ સારું હોય તો. તમારે માત્ર ફોલો કરવાનું છે, તમારે પૂછવાનું નથી. અને આના માટે પ્રજા જવાબદાર. એક નાનું ઉદાહરણ આપું, સોરી. અમે લોકો સ્કૂલ ઓફ લેંગ્વેજીસમાં એક નાટક કરતા હતા, એમાં એક ડાયલોગ હતો અમિતભાઈ કે આપણે માણસ છીએ, પશુ નહીં કે જ્યાં જે મળે ચરી લઈએ. આ ડાયલોગ આ રીતે બોલાય. એક નવો એક્ટર કોલેજના જીએસ હોવાની રૂએ દાદાગીરીથી એણે રોલ લેવાનો પ્રયાસ કર્યો. એણે આ ડાયલોગ એ રીતે બોલ્યો, આપણે માણસ છીએ, પશુ નહીં કે જ્યાં જે મળે ચરી લઈએ. ભાઈ નથી ચરવાનું. આટલો ફરક છે. એટલે આપણી જે પ્રજા છે ને એ એટલા માટે નેતાઓને કે શાસકોને એકાઉન્ટેબલ નથી બનાવી શકતી કે આ ચરી લઈએ. આમાં વાત એક મૂરી ભર્યું. 22મી સપ્ટેમ્બર 2022ના રોજ વિધાનસભાના મેચ પર સીએજીનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. હવા પ્રદૂષણ નિયંત્રણની વાતનો રિપોર્ટ હતો, પણ સીએજીએ નોંધ્યું છે ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન પાળવામાં નથી આવતી, એટલે પણ પ્રદૂષણ થાય છે અને અકસ્માતો થાય છે. એમાં પણ આ વાતનું સ્પેસિફિકલી એક ચેપ્ટર લખ્યું છે આખું. એટલે એ જે વાત કરી અમિતભાઈએ કે એ બધા નીતિ નિયમોને ગોળીને પી ગયા છે, પણ માણસ નથી રહ્યો. એ માત્ર પેલું 5 વર્ષે પેલું વાદળી કલરનું ટપકું કરવા જાય છે કેટલાક 1-2 એજન્ડાને લઈને, એના લીધે આ પરિસ્થિતિ છે. હા રુઝાન, આપણે તો અત્યારે મોટા રોડની વાત કરી રહ્યા છીએ, પણ તમે માર્ક કર્યું હશે કે સિનિયર સિટીઝન શહેરના કોઈ પણ નાના રસ્તા, ઇવન 20 ફૂટના રસ્તા ઉપર પણ એને રોડ ક્રોસ કરવો હોય ને તો 15 મિનિટ ઊભા રહેવું છે, ઊભા રહેવું પડે. કોઈ માણસ ગાડી લઈને એને જવા દેતો નથી, ઊભો રહેતો નથી. એટલે રિસ્પેક્ટ તો બાજુ ઉપર રહી, રેકગ્નિશન તો બાજુ ઉપર રહ્યું. અહીંયા સવાલ અસ્તિત્વનો આવે છે. સાચી વાત છે સર. આટલી ખરાબ સ્થિતિ. સર હું મારા મમ્મીની જ વાત કરું. મારા મમ્મી કોઈ એકલા રોડ ક્રોસ ક્યાંય બી નહીં કરી શકે.
એ ઊભા જ રહી જાય, કારણ કે જે રીતે આવે પછી આપણે અગર ડ્રાઈવર જોડો હોય તો આમ મમ્મીનો હાથ પકડે પછી લઈ જાય, પછી આમ બધાને સ્ટોપ કરાવે, અને એવું બી નહીં હોય કે તમે શું કહેવાય હાઈવે પર ક્રોસ કરો છો. અને આમાં પ્રજાને આ ફાઈ ગયું છે ને એક દાખલો આપું. ઘરની જ સામે મંદિર હોય, દર્શન કરવા ગયું હોય કોઈ વડીલ, કોઈ બાઇક વાળો કે ગાડી વાળો ઉડાડે એટલે એના સોસાયટીના કે ભગવાનના દર્શન કરવા જતા હતા, ભગવાને પોતે જ આશીર્વાદ આપીને લઈ લીધા. આવી પ્રજા પાસેથી અનફોર્ચ્યુનેટ વાત છે ને સાહેબ, આવી પ્રજા પાસેથી બહુ અપેક્ષા તમે હું અહીંયા ઝીબ્રા ક્રોસિંગ મીડિયનમાં ખુલે છે. કરેક્ટ. તમારે અધવચ્ચે જઈને ઊભા રહેવાનું. હવે ક્યાં છે કે ભગવાન ભગવાન. અને એટલે આ અનફોર્ચ્યુનેટ વાત છે. અત્યારે આપણે હસીએ છીએ, પણ એ સત્ય વાત એ છે કે એ દુઃખની વાત છે. આપણે હસવામાં એટલે નાખી રહ્યા છે કારણ કે બીજો હવે કોઈ રસ્તો નથી. હવે સાહેબ માર્ક ટ્વેઇને કીધું છે કે વિકટ પરિસ્થિતિમાં થોડું હસી લેવું તો આપણે સ્ટ્રેસ તો ઓછો થાય. ઓકે, નાઉ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે બહુ ઇમ્પોર્ટન્ટ, આઈ થિંક થોડો વધારે ફોકસ લઈ લઈએ એની પર. અત્યારે ખત્રી સાહેબે બી કીધું કે બધું બહુ સરસ કામ કરે છે આપણા શું કહેવાય નેશનલ હાઈવેઝ, પણ સાહેબ આઈ વુડ લાઈક ટુ ડિફર ઓન દેટ. CAG નો જ રિપોર્ટ હતો વચ્ચે કે પેલું દ્વારકા એક્સપ્રેસ હાઈવે કંઈક ભારતમાલા બનાવી રહ્યા છે, તો દ્વારકા એક્સપ્રેસ હાઈવેમાં જ જે 18 કરોડ રૂપિયા નોર્મલી 1 કિલોમીટર પર એ લોકોનું હશે કંઈક ધારાધોરણ 18 કરોડ રૂપિયાની, એના બદલે એ 250 કરોડ રૂપિયા પર કિલોમીટરમાં ખર્ચાયા છે. સો યુ કેન સી ધ વાસ્ટ ડિફરન્સ, કે ગેલા જેવો ડિફરન્સ છે. ખબર નથી એના પર તો ઘણા પેપર ને સ્ટડી બની કે આમ ખોટું કર્યું, ના કર્યું, તે કર્યું, બધું જે બી એ લોકોએ બધા લોચા કર્યા. એટલે કહેવાનો હેતુ સાહેબ અત્યારે છે કે આપણા તમારા ને મારા પૈસા, એ પેલો ગરીબ માણસ જે પેલી 5 રૂપિયાની પાર્લે યા 10 રૂપિયાની પાર્લે જે ખરીદે છે ને, જેમાં GST બી ભરે છે, એના પૈસા બી આ રસ્તાઓમાં બનાવવામાં જાય છે, અને એ ઘેલાની જેમ વપરાય છે. લોકોને ખબર જ નથી પડી રહી. તમે આને સાહેબ કેવો વિકાસ કહો છો? ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીરો અમીર થઈ રહ્યા છે. આ એ વિકાસ કરી રહ્યા છો તો ના સાહેબ. પછી પેલા આપણે અનાજો આપીએ છીએ, પેલા શું 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ, અને આપણે કહીએ છીએ કે આપણે પોવર્ટી લાઈનથી બહાર નીકળી ગયા. મને તો કઈ એ બધું કઈ આખું કેલ્ક્યુલેશન જ કઈ ખબર પડતી નથી. પણ કમિંગ બેક ટુ ધ અધર બેઝિક પોઈન્ટ ઓફ ધીસ થિંગ, બેઝિક પોઈન્ટ ઓફ રોડ સેફટી પર ફરી આવવા માંગુ છું કે એઝ અ પેડેસ્ટ્રિયન યા તમે જે કહ્યું સિનિયર સિટીઝન, એનું અવગણના. મને હજી ખબર છે ફોરેનમાં તો પેલા કોઈ બી પેડેસ્ટ્રિયન ઊભો હોય યા જે બી સિનિયર સિટીઝન ઊભા હોય તો લોકો ક્યાંય બી ઊભા રહી જાય, 4 લોકો ઊભા રહી જાય. આજકાલ તો પેલા રીલમાં બી બધા જાતના બધા નાટકો આવે કે બધું બધાને હેલ્પ કરે ને બધું જાતનું થાય. પણ સત્ય હકીકતમાં અગર અહીંયા આગળ રીલ બનતા હશે ત્યારે આવો નાટક થતો હશે, બાકી સત્ય હકીકતમાં આવું બિલકુલ જ નથી થતું. એટલે મને એ સમજ નથી પડતી કે પેડેસ્ટ્રિયનના પોતાના રાઇટ છે. જેટલું મને ખબર છે સાહેબ વધારે કહી શકશે કે એના બી લોસ છે. પેડેસ્ટ્રિયનને રાઇટ ઓફ વેના લો છે, રોકાવાના લો છે, કે 5, 6, 7 લોસ છે એના માટે. એ તો બધું ગોલીને પીવાઈ જાય છે. હા, ભલે તમને પેલી ટ્રાફિક પેલા શું કહેવાય પેલા કયા જવાન LRD જવાનો કે તમને પેલી બધી 25, 50, 100, 200 રૂપિયાનું સેટિંગ કરતા હોય તમારી જોડે, પણ એ જે પેડેસ્ટ્રિયનના રાઇટ છે એ ક્યાં જે છે, એક બીજો ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે જે આપણે બધા એનું અવગણના કરીએ છીએ. અને ફાઇનલ પોઈન્ટ કહેજો સાહેબ કે આ બધાની વચ્ચે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે એઝ આપણે બી એઝ અ શું કહેવાય ગોઈંગ ઓન ધ ટ્રાફિક આપણી બી પોતાની ઘણી ફરજો છે, એમાં હું ના નથી પાડતી. આ તો પેલો કેમેરાથી પેલી ચિઠ્ઠીઓ આવે છે એટલે થોડું સુધર્યું છે. ના તો તમે સાયકલિસ્ટની સાઈડ લો છો, હું એવું એ લોકો માટે કંઈ નેગેટિવ નહીં કહેવા માંગતી, પણ સૌથી વધારે પ્રોબ્લેમ મને કરતા હોય, લેટ અસ એક્સેપ્ટ ધેટ ઓલ્સો, કે સૌથી વધારે પ્રોબ્લેમ 2 વ્હીલર કરતા હોય. કારણ કે જ્યારે લાઇટ ખુલે તો પેલું પાછળથી 2 વ્હીલર ક્યાં પતલી ગલીમાંથી ટુક 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 નીકળી જાય ને આપણે લેફ્ટ જવાનું ને એને સ્ટ્રેટ જવાનું, આપણે લેફ્ટ પર ઉભા છે તો સ્ટ્રેટ મારું નહીં, એટલે અમે કહીને નીકળી જાય. એટલે તમે સમજો આપણે બીપી એટલું વધી જતું હોય કે ભાઈ કરીએ શું, કારણ કે અને પછી એના લીધે આખી પાછળ બધી ગાડીઓ રોકાઈ જાય. એટલે સાહેબ તમે એવું એક્સપેક્ટ કરો કે બધાના અલગ અલગ રોડવે હોવા જોઈએ, કે પેલા શું કહેવાય આપણે 2 વ્હીલરના બી અલગ હોવા જોઈએ, પેલામાં બી અલગ હોય છે. તો આઈ થિંક ધેર ઇઝ અ ડિસિપ્લિન રિક્વાયર્ડ. કારણ કે આપણે BRTNS તો અલગ કરીને જોઈ લીધું તમાશો શું થયો, એ દેખાય છે BRTNS નો તમાશો તો આપણને. એટલે કહેવાનો હેતુ એ છે કે there are lot of things to be done and to be overhauled. હું એવું નથી કહેતી બધું એક સામતું કરો, પણ તમે સ્લોલી એ રસ્તા પર ચાલો. કારણ કે આપણે તમારે મારે ને આ ગુજરાત આ જ રહેવાનું છે ને અહીંયા જ રહેવાનું છે. ને પછી તમે ખાલી પેલું કહો કે પેલા શું માખણ જેવા રસ્તા છે નહીં, ગાળ શું વોટેવર કંઈ ગાળ જેવા રસ્તા છે ને વોટેવર કંઈ કહેવામાં આવે છે, એ આઈ ડોન્ટ નો એ કોને ગાળ જેવા મુલાયમ દેખાઈ ગયા. કારણ કે મારી પાસે એવા ડેટા છે કે હર વરસાદ કે પછી અમારે જો તો પેલા શું ભૂવા પડે અને બિચારા એલ્ડરલીઓની બેકની હાલત, જે 2 વ્હીલર હોય છે લોકોની બેકને એલ્ડરલીઓની બેકની હાલત ખરાબ થાય છે. જી સર. દક્ષેશભાઈ એક એડ કરું રુજાનની વાતમાં, કે રુજાન જે વાત કરી દ્વારકામાં 250 ભારતમાલામાં, એ બેન હતા ઓફિસર, એમની સાથે બીજા 2 અધિકારીઓની પણ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. પણ એનાથી શું ફાયદો થયો સાહેબ? એટલે તમે એમ ખાણીપીણી તો પતી ગઈ. ખાણીપીણી તો કે ચલો છોડો. રુજાન વાત એમ નથી. અચ્છા.
એ વાતને ઉજાગર કરી એની શિક્ષાના ભાગરૂપે CAG and yes, yes, I think I remember that. CAG CAG ના report લખ્યો હતો. Correct, અધિકારીઓ, correct, correct. I agree with you. yes, 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 yes. agreed, 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 agreed. તમે ગાલ જેવા રોડની વાત કરી એમાં સહેજ ઉમેરું અચ્છા. કે 3 મહિનાથી દાઢી ના કરી હોય એવા ગાલ જેવા રસ્તાની વાત છે. મૂળ વાત એ છે. એટલે હા, એ અમિતભાઈ, right. પ્રજા જ્યાં સુધી વાહિયાત ક્લેમ્સ કે ચડાવેલી વાતોના પોતે પણ એટલા જ વાહિયાત જસ્ટિફિકેશન આપીને નમન કરવાના બદલે રિઝનિંગ નહીં માગે ત્યાં સુધી આ થશે. એનું એક નાનું ઉદાહરણ આપું. એક મહારાજની કથા ચાલતી હતી ને સામે સંખ્યાબંધ ભક્તો બેઠા હતા. એમણે કહ્યું કે આ સામે ઓટલે જ કહે છે કે એક ભક્ત કથાનું શ્રવણ કરતાં કરતાં અચાનક ધામમાં સીધા આવ્યા. એટલે લોકોએ તાલીઓ પાડીને ત્યાં જઈને પગે લાગ્યા. પછી ખબર પડી કે જે ભાઈ ધામમાં સીધા આવ્યા ને એ જે ઓટલે બેઠા હતા ને એના ઉપર નાળિયેરીનું ઝાડ હતું ને 6 કિલોનું લીલું નાળિયેર ઓચિંતું માથા ઉપર ઠોકાયું હતું. એટલે આવી પ્રજા પાસેથી બહુ અપેક્ષા રાખવી ઇટ ઇઝ ટુ મચ. ધ ક્વેશ્ચન ઇઝ અમિતભાઈ બહુ વેરી ફિગરેટિવ ક્વેશ્ચન કે ભારતમાં માત્ર રોડ ક્રોસ કરતા રાહદારીઓ જે ઉડી જાય છે એવા મૃત્યુની સંખ્યાનો કોઈ આંકડો છે આપણી પાસે? આંકડો નથી, પણ મારો અંદાજો આશરે 20%ની આજુબાજુ હોઈ શકે. એટલે ટોટલ જે અને બહુ એક્સિડન્ટ મોટો કહેવાય. હા, બહુ મોટો કહેવાય. 1,56,000 ની સામે એમાંથી જો 20% પદયાત્રીઓ રોડ ક્રોસ કરતી વખતે અથવા તો રોડ પર ચાલતી વખતે મૃત્યુ પામતા હોય તો પદયાત્રીઓનો આંકડો લગભગ 20%ની આજુબાજુ એટલે છે. 35,000 થયા. એટલે આખા ભારતમાં એ જી, 2020 જી, જી. 2021 નો ડેટા છે 30,000 નો. it is a very 2021. very હા. big Correct. it is a very big Yes. number. આ વેરી 30 બિગ નંબર, વેરી બિગ આ નંબર. 35,000 ના મૃત્યુ એ એક્સિડન્ટ નથી, એ વાઇકેરિયસ લાયબિલિટી, ડેરિલિક્શન ઓફ ડ્યુટી એન્ડ નેગ્લિજન્સ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન. ઇટ્સ એ ક્રાઇમ. કારણ કે એની ઈચ્છાથી નથી કે રોડ ક્રોસ કરો, એને મરવું નથી. પણ તમે એમ કહો 4 કિલોમીટર તું પેલી બાજુ થઈને બ્રિજ નીચે થઈને જા, આમથી જા, 1 કલાક એનો એ બગડે, ત્યાં સામે બસો ભરેલી આવે, એને તમને એની સ્થિતિનો અંદાજ નથી હોતો કે એને ઘરે એના છોકરાઓ રાહ જોઈને બેઠા હોય છે, એને કંઈક લઈને જવાનું હોય છે. આ કોઈ શોખથી નથી રોડ ક્રોસ કરતા. એટલે આ બહુ ભયાનક સ્થિતિ છે. આ સ્થિતિ માટે ખાલી એક જ મિનિટ કહીશ કે હમણાં જે નવું અમદાવાદ શહેરમાં સરસ મેટ્રો જે બની છે એના પિલર્સ ઉભા થયા અને ઘણી બધી જગ્યાએ મેટ્રોના પિલરની પાછળ ટ્રાફિક સિગ્નલ લાઇટ ઢંકાઈ ગઈ છે. એટલે જે સ્પીડમાં આવી રહ્યો છે અથવા તો જે મુખ્ય માર્ગ ઉપર આવી રહેલો વાહન ચાલક છે એને ટ્રાફિક સિગ્નલ લાઇટ દેખાતું જ નથી, ટ્રાફિક સિગ્નલ બી નથી દેખાતું, અને જેના કારણે પણ આવા અકસ્માત થાય છે. પણ હવે આ લોકો પાસે છે ને, કોર્પોરેશનને એક આપના માધ્યમથી એક સૂચન આપવા માંગીશ કે ભાઈ તમારી પાસે રૂટ પેટ્રોલિંગ હોવું જોઈએ અને પેટ્રોલિંગ પાસે રિપોર્ટ માંગો કે તે આજના દિવસમાં શું જોયું અને તે એ કયા ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કર્યું, અને દર મહિને એની ઉઘરાણી થવી જોઈએ કે આ તમારી પાસે અમે કમ્પ્લેન મોકલી હતી, આનું તમે ક્યારે સોલ્યુશન આપ્યું. અમિતભાઈ, આવી રીતે જ્યાં 5-5 કિલોમીટર સુધી કોઈ ફૂટ ઓવરબ્રિજ કે અંડરપાસ ના હોય અને માણસે પરાણે રોડ ક્રોસ કરવો પડે અને કોઈ વાર એ એક્સિડન્ટમાં એનું ડેથ થાય કે ઇન્જુરી થાય તો એ રોડ ઓથોરિટીની ક્રિમિનલ નિગ્લિજન્સ ગણીને એની સામે કામ લઈ શકાય? મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા મુજબ જ્યારે કોઈ અકસ્માત થાય ને એમાં એવું સાબિત થાય કે આમાં રોડ ડિઝાઇનર, રોડ મેકર કે રોડ મેન્ટેનન્સ એજન્સીની ભૂલ છે તો તેની વિરુદ્ધ ડેફિનેટલી તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. એ જો મારી ભૂલ ન થતી હોય ને તો સેક્શન 199(a) નવો મોટર વ્હીકલ એક્ટ. જી, અને આ વસ્તુ છે ચોક્કસ. આ વસ્તુ હવે દરેકે કરવી પડશે કે અત્યાર સુધી જે પીપલ લાસ્ટ હતું ને, નાવ પીપલ હેવ ટુ મેક ધ એડમિનિસ્ટ્રેશન રિયલાઇઝ દેટ ઇટ ઇઝ પીપલ ફર્સ્ટ નાવ એન્ડ યુ હેવ ટુ એક્ટ. મહેશભાઈ, વિકાસની મોટી મોટી યોજનાઓ સારી પણ છે, એમાં ધેર ઇઝ નો ડિનાયલ. આ રોડ જે બનાવ્યો છે ગાંધીનગર સનાથલ, એને એક ભારતના વિકાસનું એક નાનું મોડેલ ગણીએ છીએ, સારું જ છે. અને ફરીથી 5મી વખત આ પ્રોગ્રામમાં કહું છું કે ક્યારેય આપણે કલ્પના નથી કરી કે ગાંધીનગરથી સનાથલ આટલા બધા વાહનો વચ્ચે 45 કિલોમીટર આપણે 35-40 મિનિટમાં પહોંચી જશું. સેલ્યુટ ટુ ધ ગવર્મેન્ટ, સરસ કામ કર્યું છે. પણ અગેન એની સાથે સાથે જે અમિતભાઈએ પણ કીધું કે પહેલેથી જ ઊભા થઈ શકે એવા પોસિબલ પ્રશ્નો સામાન્ય માણસને ટચ કરતા એને ટાળવાનો પ્રયાસ કેમ નથી કરવામાં આવતો?
એટલે મેં ફરીવાર આની જ વાત કહું છું કે એવું નથી કે આપણા એન્જિનિયરોને ખબર નથી પડતી, પણ આ જે ભ્રષ્ટાચારનું તત્વ જે ઘૂસી ગયું છે ને એના લીધે એ લોકો કોઈના ઓપિનિયન લેવા નથી માગતા. બધા હોશિયાર છે ને અમિતભાઈ જેવા લોકો વિદ્વાનો જાતે પણ આવું આપવા માગે છે, લોકો પણ કહે, પણ એવી પ્રક્રિયા નથી કરવી, કારણ કે એમને પછી આફતને અવસરમાં ફેરવવું છે. આજે તમે આ શો કર્યો એને આધારે કોઈ પ્રપોઝલ આવશે, એ નવા કોન્ટ્રાક્ટ આપવાના, નવી વાત આપવાની, હાઈકોર્ટમાં કેસ જાય એટલે હાઈકોર્ટ સુઓ મોટો લઈ લે, અથવા કોઈ કેસ જાય એટલે દંડો પડે, એટલે વર્લ્ડ બેંકની લોન આવે. આ જે નેક્સસ જે છે ને બધું ચિત્ર, આ એક બહુ એ છે. પણ અમિતભાઈની વાતને એક બીજી વાતમાં હું લઈ જાઉં. તમારો પ્રશ્ન તો એમાં જવાબ મેં આપ્યો. અમિતભાઈ જે કહ્યું ને સિગ્નલો ઢંકાઈ ગયા છે, અરે પછી રાહદારીને દેખાતા નથી ને નીકળે છે ત્યારે એને મેમો પણ મળી જાય છે. અરે મેમો મળે છે ને એને એની જોડે પછી કોઈ ખુલાસો નથી થતો, ભરવા જ પડતો હોય છે, સીધો માણસ ભરી જાય. મહેશભાઈ, આ મહેમાનો તો આખો મામલો આપણે સેપરેટ ટોક રાખીશું, કારણ કે સૌથી પહેલા હાઈકોર્ટે ચોખ્ખું કીધું છે કે જ્યાં આગળ તમારા ટાઈમર કાઉન્ટર બંધ હોય ત્યાં તમે નોટિસ મોકલી, મેમો મોકલી જ ના શકો. તમે ભગવાન છો કે તમે નીકળ્યા, રેડ તમારી ગ્રીન લાઇટ છે અને તમે જેવા નીકળ્યા એ ભેગી રેડ થશે કાઉન્ટર વગર ટાઈમર, તમે કેવી રીતે નક્કી કરી શકો? એટલે એ આખો મુદ્દો આપણે વી વિલ ટેક ઇટ સેપરેટલી. અત્યારે બીજી વાત અમિતભાઈની વાતમાં જોડવા, આમાં આ કારણે અમદાવાદમાં કોઈ વાહન ચાલક એવો નહીં હોય કે એને આવા મહેમાનો સંગ્રહ ભેગો ના થયો હોય. અમિતભાઈ જે કહ્યું ને એમાં ફરી વાર કહું કે આપણી મેટ્રો બહુ સરસ થઈ અને એ ખરેખર સરાહનીય પગલું છે, પણ એના પેલા નથી પાર્કિંગની વ્યવસ્થાઓ ક્યાંય નથી કરી, અને એટલે જ રસ્તા વચ્ચે જે પાર્કિંગો કરવા માંડ્યા છે ને એનાથી પણ જે મુશ્કેલી થાય છે એ પણ એક અદ્ભુત મુશ્કેલીઓ છે. ત્યાં લોક મારી જાય, પાર્ક એન્ડ રાઇડ મિસિંગ છે, પાર્ક એન્ડ રાઇડ મિસિંગ છે. બિલકુલ બિલકુલ. ત્યાં ઇનડિરેક્ટ રોજગારીનો એક પેલું પ્રવિધાન કર્યું છે કે આ ઉઠાઈ જાવ, આના એટલે બે વસ્તુ. રુઝાન, લાસ્ટ ઓબ્ઝર્વેશન ફ્રોમ યુ ઓન ધીસ. સર, અચ્છા, એ આપવા પહેલા એક ડેટા જ તમે માંગ્યો તો મેં કાઢી લીધો. એકચ્યુઅલી 2021નો રિપોર્ટ એ કહે છે કે 60,000 પેડેસ્ટ્રિયન્સ ઇન્જર થયા. એટલે ઇન્જર તો મેં જે 30,000 કહે એ તો બિચારા ફેટાલિટી એટલે જયો થઈ ગયા, પણ 60,000 ઇન્જર થયા એટલે તમે સમજી લો. એટલે લખીમાં આવ્યું છે કે 99% પેડેસ્ટ્રિયન્સ આર એટ રિસ્ક. એનું ગુજરાતી 99%. હા, એ 60,000 ઇન્જર્ડ થયા આ રીતે. એનું ગુજરાતી સીધું થાય અમિતભાઈ, એનું ગુજરાતી થાય છે ભોગ એના. ચલો, હા, હવે ફાઇનલી મારે એ જ કેવું છે કે સી ધીસ ટોપિક ઓબ્વિયસલી આપણે એઝ અ કારણ કે ઘણી વાર બધા બહુ જ્ઞાની લોકો બેસીને બહુ બધું ડિસ્કશન કરે અને પછી એના પર આ બધું ઇમ્પ્લિમેન્ટેશન આવી માનસિકતા છે. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને કહો કે બહુ બધા જ્ઞાનીઓને ના બેસાડે, ખર્ચા કરોડોના ના કરે. આપણા જેવા સિમ્પલ જે કહેવાય ને પેલા ત્યાં આસપાસના રહેનારાઓને એ લોકોને પ્રેક્ટિકલ કન્સલ્ટેશન, કારણ કે તમે જે રુઝનબેન કોમન સેન્સનો જ પ્રશ્ન છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને તમે જે ફોરેન વાત કરો છો ત્યાંની જેને કે એક્ઝામ્પલ આપું, એન્જિનિયરિંગ એ રીતની છે કે હવે ત્યાંના રસ્તાઓ જ્યારે તમારે ટર્ન આવે છે ને તો આખા રસ્તા એ લોકો એલિવેટ કરી દે છે, આખા કવમાં રસ્તા લઈ લીધા છે. કારણ કે નાઉ ધીસ ઇઝ વોટ ધ એન્જિનિયરિંગ ઇઝ અબાઉટ. મારે અત્યારે આપણે તો જોયું છે એટલે દેર ઇઝ સમ લોજિક, કારણ કે બધા રસ્તા જેવો મોટો કવ આવશે એટલે કારણ કે બધા ફ્લાયઓવરો બધા મિક્સ મેચ કરતા હોય, લોકો બધા અહીંથી કાઢતા હોય ને ત્યાંથી લેફ્ટ ને નોર્થ ને સાઉથ બધું ચાલતું હોય એટલે આખા રસ્તા એલિવેટેડ મેં પોતે જોયા છે. એટલે એનાથી શું થાય, તમારી ગાડી ટોપલ નહીં થઈ જાય, કારણ કે ત્યાં બધી ગાડીઓ આપણે તો 70 કિલોમીટરની હોય, ત્યાં 120 માઇલની સ્પીડ હોય, સ્પીડ લિમિટ હોય. એટલે તમે સમજી શકો છો કે શું સ્પીડ પર જતી હોય. અને એ ઓટોબાન્સ કે જે લોકો કહેતા હોય છે, આપણે એમાં કંઈ ના નથી પાડતા, એ કરો અને એમાં વચ્ચે કંઈ તમે ગેપ ના આપો, 100% થાય, દેટ ઇઝ ઇટ. કારણ કે લોકોને બી એ સહુલિયત છે. પણ જ્યારે આપણે અહીંયા આપણી જે રીતની પ્રજા છે, જે રીતનું પોપ્યુલેશન છે ને જે રીતના જે જગ્યાએ તમે બનાવો છો તે જગ્યાએ તો તમે ધ્યાન રાખો, કારણ કે તમને એટ ધ ફૂટ બ્રિજો બનાવવાનું કે એટલો મોટો, અગર પેલું પછી 18 કરોડનો 250 કરોડ કરવું હોય તો એમાં તો કંઈ કોઈ લિમિટ નથી, પણ અધરવાઇઝ ફૂટ બ્રિજ આર નોટ ધેટ કોસ્ટલી કે તમે ના બનાવો તમારા માટે. એટલે પેડેસ્ટ્રિયનોની જાનનો જોખમની કોઈ કિંમત જ નથી. એટલે તો કહું છું કે આપણા ઇન્ડિયામાં લોકોના જાનની જોખમની કિંમત નથી. ભલે આપણે થોડા દિવસ પહેલા પોપ્યુલેશન ડે મનાવ્યો, બધાએ બલ્લે બલ્લે કર્યું કે ભાઈ આપણે વર્લ્ડમાં એક ચીજમાં આગળ હોઈએ હોય તો છે પોપ્યુલેશનમાં. જી દર્શક મિત્રો, આખી ચર્ચા તમે સાંભળી. આ કોઈ અમારો વ્યક્તિગત પ્રશ્ન નથી, આ તમારો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. અમારે જે લાગતું હતું, અમારે જે કહેવું હતું એ કહ્યું. આખી ચર્ચાનો સાર એ છે, આ બધા પ્રોબ્લેમ્સથી તમને પણ અસર થતી હોય, તમારા ઘરમાં પણ કોઈને અસર થતી હોય, તમારા મા બાપ કે દાદા દાદી રોડ ક્રોસ ના કરી શકતા હોય તો અમારે જ બોલવું કંઈ અનિવાર્ય પણ નથી, જરૂરી પણ નથી. યુ સ્પીક. ગુડ નાઇટ. થેન્ક્સ ઓલ.